અંકલેશ્વર નગરપાલિકા કચેરી પાછળ 50 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચે દિવાળી બાદ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આ રોડ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બન્યો હતો. પાલિકા હદમાં હોવા છતાં માર્ગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. જે માર્ગ ઉપર બિસ્માર બનતા નગરપાલિકાએ 50 લાખના ખર્ચ માર્ગનું 8 મહિના પૂર્વ જ નવીનીકરણ કરાયું હતું. જો કે માર્ગ બન્યાને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી. ત્યાં માર્ગ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે. પાલિકા કચેરીને પાછળ જ રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો પણ જાતે સતરંગના પ્યાદા ચાલતા હોય એમ ખાડાની બચત પસાર થઈ રહ્યા છે. આ રોડ શાળામાં આવેલી છે તો હોલસેલ વેપારીઓના ગોડાઉન હોવા છતાં શહેરને ઉમરવાડા ગ્રામ્ય સાથે જોડાતા મહત્વપૂર્ણ માર્ગ છે. ત્યારે માત્ર 8 મહિનામાં 50 લાખ રૂપિયાના ખર્ચ બનેલા માર્ગનું ધોવાણ સાથે પાલિકા માર્ગના કામોની પોલ ઉઘાડી કરી નાખી છે. તકલાદી કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં નવીનીકરણ અને ડામર વર્કના તમામ માર્ગ જે પાલિકાએ નિર્માણ કર્યા છે તેના ઉપર ખાડાનું સામ્રાજ્ય ઊભું થતા સાથે રોડના કામમાં હલકી ગુણવત્તાના કામો પાલિકા અધિકારીઓ પદાધિકારીઓની નજરઅંદાજ કરી બની ગયા છે. જેને લઈ આમ નાગરિકોને વેઠવાનો હાલનો વારો આવ્યો છે.